શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। 20 ફેબ્રુઆરી 1926માં કુંભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી રાજયોગ, જે આ જાતકોની કિસ્મત ચમકાવી દેશે। 20 ફેબ્રુઆરી 1926માં સૂર્યમંથનના પરિણામે ખગોળશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ચિહ્ન દેખાવા માટે તૈયાર છે। આ સમયગાળામાં કુંભ રાશિમાં ઘણા ગ્રહો એકસાથે સક્રિય થઈ રહ્યા છે, જેમ કે બુધ, સૂર્ય, મંગળ અને શુક્ર। આ ખાસ ગ્રહોનો સંયોગ ચતુર્ગ્રહી રાજયોગ બનાવશે, જે પૃથ્વી પરના ઘણા રાશિના જાતકો માટે ભાગ્યનો પરિણામ લઈ આવશે। આ યોગ તમામ રાશિની જાતકોના જીવનમાં તાજા તફાવત લાવશે। આ ગ્રહોની સ્થિતિ જીવનના અનેક ક્ષેત્રોમાં લાભ, ફેરફાર અને પ્રગતિ લાવશે। ચાલો જાણીએ આ ચતુર્ગ્રહી યોગના ફાયદાઓ અને અસર વિશે વિગતવાર। 1. ચતુર્ગ્રહી રાજયોગ શું છે? આ યોગ જ્યારે કુંભ રાશિમાં બુધ, સૂર્ય, મંગળ અને શુક્ર ગ્રહો એક સાથે એક જ સમયે સ્થિત થાય છે, ત્યારે તેને ચતુર્ગ્રહી યોગ કહેવાય છે। આ ગ્રહો સાથે મળીને બહુ મહત્વની શક્તિ સર્જે છે, જે મનોરંજન, વ્યવસાય, સંબંધો અને આર્થિક સમસ્યાઓના માટે લાભદાયક સાબિત થાય છે। ફેબ્રુઆરીમાં આ ગ્રહોનો એકસાથે 8 દિવસીય સંયોગ બનશે, જેના કારણે સંસારિક બાબતોમાં ખૂબ પોઝિટિવ ફેરફારો જોવા મળી શકે છે। 2. દરેક રાશિ પર અલગ અલગ અસર। આ યોગનો પ્રભાવ દરેક રાશિ પર અલગ અલગ રીતે પડે છે। કેટલીક રાશિઓ માટે આ સમય ઉત્સાહપ્રદ અને ફાયદાકારક બનશે, જ્યારે કેટલીક રાશિઓને થોડો સંઘર્ષ અને મહેનત પછી યથાવત્તું પરિણામ મળશે। કુંભ રાશિને કારણે આ સમીકરણમાં પોષણકારી અને ક્રિયાત્મક ફેરફાર જોવા મળી શકે છે। જો કે શનિની સાડાસાતીનો પ્રભાવ હજુ યથાવત રહેશે, જે થોડી શાંતિ અને ધીરજની જરૂરિયાત દર્શાવે છે। 3. મિથુન રાશિ માટે લાભકારક સમય। ફેબ્રુઆરી 2026માં મિથુન રાશિના જાતકો માટે આ સમય ઉત્તમ રહેશે। કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધશે અને નવા પ્રોજેક્ટો મળી શકે છે। તમે નેતૃત્વની ભૂમિકા ભજવશો અને તમારી મહેનતનો પોડા મળવા લાગશે। વ્યવસાય। મિથુન રાશિના લોકો માટે આ સમય વ્યવસાયિક રીતે સકારાત્મક રહેશે। જૂના રોકાણોથી લાભ થઈ શકે છે। મોટા વિદેશી ડીલ અથવા નવો વેપાર શરૂ કરવાની સંભાવના છે। આર્થિક સ્થિતિ। આ સમયે નફો થવાનો સંકેત છે। ભાગ્યના દરવાજા ખુલી શકે છે અને ભૂતકાળના નિર્ણયોથી નવી શક્તિ મળતી જશે। 4. વૃશ્ચિક રાશિ માટે રાહત અને નફો। વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય રાહત લાવવાનો અને સફળતા મેળવવાનો છે। છેલ્લા કેટલાક સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડશે અને તે અભિનવ પરિણામ આપે છે। કામ અને વ્યવસાય। આ સમયે રોકાણો દ્વારા નફો થશે। જો તમે નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તમે ખૂબ સારી રીતે સફળ થાવશો। ફાયદો। નફાકારક તકોનો ઉપયોગ કરો। ભંડોળ અને દેવા વિલંબિત થઈ શકે છે, પરંતુ તે હવે શક્ય છે। 5. કુંભ રાશિ લાભ અને સફળતા। કુંભ રાશિના જાતકો માટે આ મહિનો વિશેષ સાબિત થઈ શકે છે। સરકારે સંબંધિત કિસ્મતની તક મળશે, પરંતુ માત્ર આ તેમને જ મળશે જે મહેનત અને સકારાત્મક દૃષ્ટિથી કાર્ય કરી રહ્યા છે। મહત્વપૂર્ણ અવસર। સરકાર સંબંધિત તકો અથવા કારકિર્દી વૃદ્ધિ માટે યોગ્ય સમય છે। આર્થિક સ્થિતિ। ભૂતકાળના નાણાકીય નુકસાનની ભરપાઈ થવાની સંભાવના છે। ચિંતાનો કોઈ વિષય નથી। શિસ્ત અને મહેનત। જો તમે ધીરજ રાખશો અને સદ્ધારણ પ્રયાસ કરશો તો આ સમયનો સારો લાભ મળશે। 6. ધ્યાનમાં રાખો કેટલીક મહત્વપૂર્ણ વાતો। કેટલીક રાશિઓ માટે આ સમયે ભાગ્યમાં મોટો ફેરફાર આવશે, પરંતુ આ દરેકને લાભ મળવાનો નહીં।
યોગનો અસરકારક ઉપયોગ માટે થોડો વિલંબ થવા માટે પણ તૈયાર રહેવું પડશે. શનિની સાડાસાતીનું પ્રભાવ રહેવાનું છે, જે મહેનત કરવાની પ્રેરણા આપે છે. કોઈ પણ નવા તકોનો ઉપયોગ કરો, ખાસ કરીને જૂના નાણાકીય કાનૂની બાબતો વિશે સાવચેતી રાખો. સમય ટાળો, ઉતાવળમાંથી લેવાયેલી કેટલીક વ્યાવસાયિક તદ્દન લાભકારક નહીં હોય. વિશ્વાસ અને ધીરજ જાળવો, યોગ્ય દિશામાં મહેનતનો લાભ મળશે. 7. ચતુર્ગ્રહી રાજયોગના ફાયદા, સિદ્ધિઓ તરફ કણ. 20 ફેબ્રુઆરી 1926માં આ ચતુર્ગ્રહી યોગ ઘણા જાતકો માટે સારા પરિણામ આપે છે. આ સમયનો ઉપયોગ વધુ ફાયદાકારક રીતે કરવો તે વ્યક્તિની તૈયારી પર આધાર રાખે છે. યોગ્ય દૃષ્ટિ, ધીરજ અને સમય સાથે મહેનત કરવામાં વિશેષ મહત્વ છે. સમગ્ર જીવનમાં સકારાત્મક પરિવર્તન, શિક્ષણ અને કાર્યસ્થળ પર નવી તકો, પ્રોજેક્ટો અને નાણાકીય વ્યૂહરચનાઓમાં સફળતા, પ્રેમ, મૈત્રી અને સંબંધોમાં શાંતિ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.